ફાઇનલી આજે આપણે લેવાનો છે આઈફોન 17 પ્રો મેક્સ 256 GB એન્ડ અત્યારે હું છું પેલેડિયમ મોલમાં એન્ડ વિડીયો એન્ડ ફોટોગ્રાફીની ક્લિયરિટી ચેક કરી એટલી સ્મૂથ હતી કે હવે તમને મારા વ્લોગ જોવાની બહુ જ મજા આવશે. મેં વિચાર્યું કે ચલો મારો ફોન અપડેટ કરી દઉં, તો ફાઇનલી આજે અપડેટ કરી લઈએ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને રેડી બી થઈ ગયો છું, પણ હવે કરવાની છે પૂજા. તો મસ્ત પૂજા કરી લીધી. દિવાળી આવે છે તો બધાને એડવાન્સમાં હેપી દિવાળી. આજે જવાનું છું પેલેડિયમ મોલમાં. બે કામ છે. એક તો પહેલું કામ કે હું પછી પેલેડિયમ મોલમાં એન્ડ મેં નેહા માટે ગિફ્ટ મંગાવી હતી, સરપ્રાઈઝ. પણ મારી સરપ્રાઈઝ રહી નથી કેમ કે ઝારામાંથી કપડાં મંગાવ્યા તે થયા નથી, તો હવે ચેન્જ કરાવવા પડશે. ને એ સ્ટોર છે પેલેડિયમ મોલમાં. પહોંચી ગયો ઝારાના સ્ટોર પર એન્ડ એક્સચેન્જ કરાવી લીધા છે કપડાં. મારી સરપ્રાઈઝ તો રહી નથી, પણ બીજી કંઈક પ્લાન કરીશું. એન્ડ મારી નજર પડે છે આઈફોનના સ્ટોર પર. મારે ફોન લેવાનો જ હતો તો મેં વિચાર્યું કે ચલો અહીંયા જ જોઈ લઈએ. મારી જોડે છે 12 પ્રો, તો મેં કીધું ચલો એક્સચેન્જ કરાવી લઈશું ને જે બી અમાઉન્ટ આવશે એ આપણે આપીને લઈ લઈશું. પણ મારી કિસ્મત એટલી સારી નથી. મેં ચેક કરી ક્વોલિટી વિડીયોની ફોટોની બહુ જ સ્મૂથ હતી. મારા અંદરથી એટલી ખુશી થતી હતી કે ચલો આજે તો અપડેટ થઈ જશે ફોન. ફાઇનલી લઈ જ લઈએ. પર મેં સ્ટોરવાળા ભાઈને પૂછ્યું કે મને આ જ ફોન મળી જશે, મતલબ આ જ કલર? તો કે ના, આ અવેલેબલ નથી, તમારે થોડો ટાઈમ પછી આવવું પડશે. તો કંઈ વાંધો નહીં, વેઇટ કરીએ. એન્ડ એ વિચારીને હું નીકળી જાઉં છું પેલેડિયમ મોલની બહાર. એન્ડ આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.